હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાનકાળ વિશે શીખ્યા હતા. તો હવે મિત્રો આજે આપણે પૂર્ણ ભૂતકાળ વિશે શીખીશું. તો કોને કહેવાય પૂર્ણ ભૂતકાળ? ચાલો જોઈએ. તો પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, પરફેક્ટ એટલે પૂર્ણ, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. ઓકે, તો હવે આપણે જોઈએ કે પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય. એટલે કે આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવે છે. બરાબર છે? શું કહે છે અહીંયા? કે પૂર્ણ ભૂતકાળ જે છે એ ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવે છે. એટલે કે પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય? તો ભૂતકાળમાં કોઈ સમયે 100% ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂર્ણ. બરાબર છે? કે 100% ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો તે શું બતાવે છે? પૂર્ણ ભૂતકાળ બતાવે છે. બરાબર. સામાન્યપણે આ કાળ લાંબા સમય પહેલાં બનેલી ઘટના દર્શાવવા માટે વપરાય છે. બરાબર છે? હવે ઘણાને અહીંયા પ્રશ્ન થતો હશે કે ભૂતકાળ, આપણે સાદો ભૂતકાળ પણ શીખ્યા, ચાલુ ભૂતકાળ પણ શીખ્યા અને હવે આપણે શીખી રહ્યા છીએ પૂર્ણ ભૂતકાળ. તો મિત્રો ત્રણેયનો ભેદ હું તમને સમજાવી દઉં. સાદો ભૂતકાળ એ શું છે કે તમે એવું કહો છો કે મમ્મી બજારમાં ગયા. બરાબર? મમ્મી બજારમાં ગયા એટલે કે શું કહેવા માગે છે? કે હમણાં ગયા હશે. બરાબર? હમણાં ગયા છે. જ્યારે અહીં તમને શું કહે છે? કે આ કાળ લાંબા સમય પહેલાં, જો સમજો અહીંયા, લાંબા સમય પહેલાં બનેલી ઘટના દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બીજો એક નિયમ છે કે ભૂતકાળમાં થયેલી બે ક્રિયા પૈકી પ્રથમ થતી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે અને જ્યારે બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં લખાય છે. ઓકે, આ એક યાદ રાખવાનું છે કે પૂર્ણ ભૂતકાળની અંદર ભૂતકાળમાં થયેલી બે ક્રિયા પૈકી પ્રથમ થતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ, જ્યારે બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. અને આવા વાક્યોને જોડવા માટે મિત્રો આફ્ટર અને બિફોર જેવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. આફ્ટરનો મતલબ થાય છે પછી, બિફોરનો મતલબ થાય છે પહેલાં. ઓકે, તો આ રીતે પૂર્ણ ભૂતકાળ વિશે આપણે માહિતી મેળવી કે લાંબા સમય પહેલાં બનેલી ઘટના દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે કે ક્રિયા કેવી હોય? ભૂતકાળની અંદર 100% પૂર્ણ થઈ ગઈ હોય છે. ઓકે, હવે આપણે એની વાક્ય રચના જોઈએ. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાની અંદર સૌથી પહેલાં કર્તા, પછી આવશે હેડ, ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3, પછી કર્મ અને પછી આવશે અન્ય શબ્દો. જે અહીંયા નથી લખ્યું, અહીંયા તમને ફક્ત શું લખ્યું છે? હકાર વાક્ય. બરાબર? આપણે જે બધી રચના પ્રમાણે જોઈએ છીએ એ રીતે હવે હું તમને અહીંયા નકાર વાક્ય બનાવતા શીખવું છું. કર્તા, પછી આવશે હેડ, પછી નોટ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. તો આ રીતે મિત્રો ફરીથી જોઈએ. હકાર વાક્ય રચનાની અંદર કર્તા, પછી હેડ, પછી V3, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. એ જ રીતે નકાર વાક્યની અંદર કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ રીતે આ છે નકાર વાક્ય રચના. હવે આની પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર શું કરવાનું છે? હેડને આગળ લઈ લેવાનું છે. હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, તો આ છે પ્રશ્નાર્થ વાક્ય રચના અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન.
ઓકે, તો આ રીતે તમારે રચના પાકી કરવાની છે, બરાબર. અને તમારી બુકમાં આ રચના 5 ટાઈમ લખવાની છે. ઓકે, હવે આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળ રિલેટેડ વાક્યો. તો વાક્યોની પ્રેક્ટિસમાં આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ, આઈ હેડ ગોન. હું ગયો હતો. આ જે ગોન જે છે એ ક્રિયાપદનું ભૂતકૃદન છે. ગો એનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ, આ છે V2, આ છે V1 અને V3 આવે ગોન, બરાબર. તો આ રીતે ગો, વેન્ટ, ગોન. આઈ હેડ ગોન. હવે એ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવ્યું છે. હેડ આઈ ગોન, શું હું ગયો હતો? પ્રશ્નાર્થ ચિહ્ન. આઈ હેડ નોટ ગોન, હું ગયો નહોતો. હેડ આઈ નોટ ગોન, આ નકારને પ્રશ્નાર્થમાં ફેરવ્યું છે. આ હકારને પ્રશ્નાર્થમાં ફેરવ્યું છે. આ નકાર વાક્યને પ્રશ્નાર્થ બનાવ્યું છે. શું હું ગયો નહોતો? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે મિત્રો આપણે વાક્યો જોયા. હવે આપણે આગળ જોઈએ. દાખલા તરીકે હું મુંબઈ ગયો. હવે જો મેં તમને વાત કરી હતી કે ગયો, ગઈ, આવા જે શબ્દો હોય છે એને આપણે શું કહીએ છીએ? સાદા ભૂતકાળના શબ્દો. ઓકે, તો આ છે સાદો ભૂતકાળ, બરાબર. કે હું મુંબઈ ગયો. હવે અહીંયા જો હું મુંબઈ ગયો હતો, તો આ શું બની જાય છે? દૂરનો ભૂતકાળ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો હવે તમને અહીંયા સમજાયું હશે મિત્રો કે હું મુંબઈ ગયો એ છે સાદો ભૂતકાળ અને હું મુંબઈ ગયો હતો એ છે પૂર્ણ ભૂતકાળ. હવે આપણે આગળ જોઈએ પૂર્ણ ભૂતકાળમાં આવતા શબ્દો, એટલે કે સિગ્નલ કી વર્ડ્સ, બરાબર. કે કેવા કેવા શબ્દો પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે એના વિશે આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈએ શબ્દો. જેમ કે તમને અહીંયા આપ્યું છે વેન, તો પૂર્ણ ભૂતકાળમાં વેન જેવા શબ્દો આવી શકે છે. પછી જોઈએ છે આફ્ટર, બિફોર. ઓકે, આફ્ટર એટલે કે પછી, બિફોર એટલે પહેલાં. તો પૂર્ણ ભૂતકાળમાં આવા શબ્દો આવી શકે છે. આગળ જોઈએ સામાન્યપણે વેન અને બિફોર પછી સાદા ભૂતકાળનું વાક્ય આવે અને આફ્ટર અને ધેટ પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવે છે. ઓકે, તો આ સ્પેશિયલી તમને ખ્યાલ આવે એ માટે આ સેન્ટેન્સ મૂકવામાં આવ્યું છે કે વેન અને બિફોર પછી હંમેશા કેવું વાક્ય આવે છે? સાદા ભૂતકાળનું. હવે હું તમને અહીંયા એક વસ્તુ યાદ કરાવી દઉં કે સાદો ભૂતકાળ કેવી રીતે ખબર પડે. તો અહીંયા આપણે જોઈએ કે જેમ કે આઈ પ્લેડ કરતાં પછી તરત જ જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવ્યું હોય તો આને આપણે કહીએ છીએ સાદો ભૂતકાળ. તો આ રીતે વેન અને બિફોર પછી કેવું વાક્ય હોય છે? સાદા ભૂતકાળનું વાક્ય આવે અને આફ્ટર અને ધેટ પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. જ્યારે બે વાક્યો આફ્ટર, બિફોર અને વેનથી જોડાયેલા હોય ત્યારે આપણે શું કરીશું? તો એ વિશે જોઈએ. જો પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો બીજું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળનું જ હોય છે. જો પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું હોય છે. એટલે મિત્રો પૂર્ણ ભૂતકાળની અંદર આ બંને બાબત તમને વાક્ય ઓળખવામાં પણ સહાયરૂપ બનશે અને તમને ખ્યાલ પણ આવી જશે. ઓકે, આપણે જોઈએ પેશન્ટ હેડ ડાઈડ, બરાબર. પેશન્ટ મૃત્યુ પામ્યો, બરાબર, પામ્યો હતો. બિફોર ડૉક્ટર કેમ. ઓકે, તો હવે જુઓ અહીંયા તમને સમજાવ્યું છે. પહેલાં તો આપણે વાક્ય જોઈએ કે પેશન્ટ મૃત્યુ પામ્યો હતો ડૉક્ટર આવ્યા પહેલાં. તો પહેલી ક્રિયા કઈ બની છે? પેશન્ટની
મૃત્યુ પામવાની. ઓકે, તો પહેલી બનેલી ક્રિયા માટે આપણે આગળ જોયું હતું કે પ્રથમ બનેલી ક્રિયા માટે શું આવે છે? પૂર્ણ ભૂતકાળ. અને બીજી બનેલી ક્રિયા માટે આપણે અહીંયા જોયું હતું કે પ્રથમ ક્રિયા, જો ભૂતકાળમાં થયેલી બે ક્રિયા પૈકી પ્રથમ થતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે પેશન્ટ હેડ ડાઈડ. પેશન્ટ હેડ ડાઈડ, પેશન્ટ મૃત્યુ પામ્યો હતો ડૉક્ટર આવ્યા પહેલાં. તો ડૉક્ટરની આવવાની ક્રિયા પછી છે, એ પહેલાં પેશન્ટ મૃત્યુ પામ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ખાલી જગ્યા મૂકવામાં આવી હોય, તમને આ નથી લખેલું હેડ ડાઈડ બિફોર ડૉક્ટર કેમ. તો સેન્ટેન્સ પરથી ખ્યાલ આવે છે કે અહીંયા શું આવશે? હેડ આવશે. ઓકે, જો અહીંયા તમને બતાવ્યું છે પૂર્ણ ભૂતકાળ અને આ છે સાદો ભૂતકાળ. કરતા, બરાબર, અને કરતા પછી તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને અહીંયા તમે જુઓ છો પેશન્ટ એ કરતા છે, કરતા પછી હેડ અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3. ડૉક્ટર કેમ આફ્ટર પેશન્ટ હેડ ડાઈડ. હવે તમે જુઓ અહીંયા બિફોર લખ્યું છે, માટે પૂર્ણ ભૂતકાળની ક્રિયા, પૂર્ણ ભૂતકાળનું વાક્ય આગળ છે. ડૉક્ટર કેમ, ડૉક્ટર આવ્યા પછી પેશન્ટ હેડ ડાઈડ. એટલે કે શું કહેવા માગે છે કે પેશન્ટ ઓલરેડી મૃત્યુ પામ્યો પછી ડૉક્ટર આવ્યા. બરાબર, ડૉક્ટર કેમ આફ્ટર પેશન્ટ હેડ ડાઈડ, કે પેશન્ટ મૃત્યુ પામ્યો પછી ડૉક્ટર આવ્યા. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા ડૉક્ટર કેમ એ શું છે? સાદો ભૂતકાળ છે અને પેશન્ટ હેડ ડાઈડ એ પૂર્ણ ભૂતકાળ છે. વેન ડૉક્ટર કેમ, જ્યારે ડૉક્ટર આવ્યા પેશન્ટ હેડ ડાઈડ, કે જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે દર્દી મૃત્યુ પામ્યો હતો. આ ત્રણેય વાક્યો જો તમે સમજો તો ખૂબ સરળતાથી તમને પૂર્ણ ભૂતકાળ સમજાઈ જશે અને પૂર્ણ ભૂતકાળમાં જે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે એનો પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ કે ક્રિયાપદો, કે અમુક ક્રિયાપદો એવા હોય છે કે જે ઈચ્છા પૂર્ણ ન થઈ શક્યા તે બતાવે છે. તો એવા ક્રિયાપદો વિશેની આપણે આગળ માહિતી મેળવીએ. જેમ કે તમે જુઓ છો હોપ, એક્સપેક્ટ, ઇન્ટેન્ડ, સપોઝ, વોન્ટ, આ બધા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોનો ઉપયોગ શું બતાવે છે એ આપણે જોઈએ. આઈ હેડ નોટ એક્સપેક્ટેડ ધીસ બિહેવિયર ફ્રોમ યુ. આઈ હેડ નોટ એક્સપેક્ટેડ ધીસ બિહેવિયર ફ્રોમ યુ. તમે અહીંયા જુઓ છો હેડ અને V3. બરાબર, એટલે ઘણા વાક્યો એવા છે કે જે ક્રિયાપદો એવા છે અને એ ક્રિયાપદોનો ઉપયોગ કરીને પણ પૂર્ણ ભૂતકાળમાં વાક્ય તમે લખી શકો છો. આઈ હેડ ઇન્ટેન્ડેડ ધેટ આઈ વુડ હેવ બીકમ અ ક્રિકેટર. ઓકે, વી હેડ હોપ્ડ ધેટ યુ વુડ કમ. ઓકે, તો આ રીતે તમે જોઈ શકો છો કે ક્રિયાપદનું હેડ મૂક્યું છે અને પછી ભૂતકૃદંતનું રૂપ છે. હવે આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળના ઉપયોગો. બરાબર, ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા વપરાય છે. ભૂતકાળમાં થયેલી બે ક્રિયામાં પહેલી થયેલી ક્રિયા દર્શાવવા વપરાય છે. આ બંને નિયમો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આ જેટલા પણ એક્ઝામ્પલ હું સમજાવતી જાઉં છું એ બધા એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અને જેટલું પણ વર્ક સમજાવું છું એ બધું જ વર્ક તમારે તમારી બુકમાં લખવાનું છે. હી હેડ મેડ ફૂડ બિફોર શી કેમ. તમે જુઓ છો અહીંયા હેડ મેડ બિફોર શી કેમ, તેણીની આવે એ પહેલાં તેણે બધું જ ફૂડ બનાવી દીધું હતું. ઓકે, તો પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી બનેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ. બરાબર. કમલ હેડ લેફ્ટ હોમ બિફોર હિઝ ફાધર કેમ. કમરે ઘર છોડી દીધું હતું એના પિતાજી આવે તે પહેલાં. ઓકે, તો પિતાજીની આવવાની ક્રિયા પછી થઈ છે.
કમલની ઘર છોડવાની ક્રિયા પ્રથમ બની છે, તો અહીંયા તમે જુઓ છો હેડ લેફ્ટ. ઓકે. ત્રીજું, સંભવિત શરત, ધારણા કે અનુમાન લગાવવા માટે પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઇફ યુ હેડ કોલ્ડ મી આઈ માઇટ હેવ કમ. ઓકે. જો વાક્યમાં ઇફ ન આવતું હોય તો ઇફની જગ્યાએ હેડ મૂકી શકાય અને વાક્યમાંથી ઇફ નીકળી જશે. બરાબર. જો વાક્યમાં ઇફ ન આવતું હોય તો તમે ઇફની જગ્યાએ શું મૂકો છો? ડાયરેક્ટ હેડ, અને વાક્યમાંથી ઇફ નીકળી જાય છે. યુ હેડ કોલ્ડ મી આઈ માઇટ હેવ કમ. બરાબર. એ જ રીતે ઇફ યુ હેડ બીન માય પ્લેસ યુ વુડ હેવ ડન સેમ થિંગ. ઓકે. હેડ યુ બીન માય પ્લેસ યુ વુડ હેવ ડન સેમ થિંગ. મિત્રો, આ જે છે એ ફક્ત સમજવા માટે છે. આ વાક્ય જે આપેલા છે એ તમે જ્યારે આગળ જશો ત્યારે તમારે આ શીખવાનું આવશે. ઓકે. એટલે અત્યારે તમારે આ વાક્યો તમારી નોટબુકમાં લખવાના છે. ઓકે. અને અગાઉ પછી જ્યારે તમે આગળ વધશો, આગળનું ગ્રામર શીખવીશું, ત્યારે આ વાક્યો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પૂર્ણ ભૂતકાળની અંદર કેવા વાક્યો પરીક્ષામાં પૂછાય છે અને કેવી ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાય છે. હવે તમે જુઓ, બધી જ જગ્યાએ પૂર્ણ ભૂતકાળમાં શેનો ઉપયોગ થાય છે? હેડ. અને હેડની સાથે હવે તમને એ ખબર હોવી જોઈએ કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કયું સાચું મૂકવામાં આવ્યું છે. ધ પેશન્ટ ખાલી જગ્યા બિફોર ડૉક્ટર કેમ ટુ હોસ્પિટલ. તમે જોઈ શકો છો, આ તો તમને અહીંયા આન્સર આપી દીધો છે. બાકી તમે જુઓ, હેવ ડાઈડ ક્યાં વપરાય? પૂર્ણ વર્તમાન કાળમાં. હેવ ડાઈ તો ડાઈ ન આવે, શું આવે? ડાઈડ આવે, એટલે આ પણ ન આવે. હેઝ ડાઈડ આ પણ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. તો રાઈટ આન્સર શું આવે? હેડ ડાઈડ. નેક્સ્ટ, આઈ વેન્ટ આઉટ આફ્ટર આઈ ખાલી જગ્યા હોમવર્ક. હવે તમે જોઈ શકો છો, હેડની સાથે શું આપ્યું છે? મૂળ રૂપ આપ્યું છે. હેડની સાથે શું આપ્યું છે? એસવાળું રૂપ આપ્યું છે. હેડની સાથે શું આપ્યું છે? ઈડીવાળું રૂપ આપ્યું છે. આ પૂર્ણ વર્તમાન કાળમાં આવે, તો શું આન્સર આવે? હેડ ફિનિશ. વેન આઈ રીચડ ધેર દે ખાલી જગ્યા અરાઇવ્ડ ઓલરેડી. ઓકે. તો ફક્ત તમે જો અહીંયા અરાઇવ્ડ ક્રિયાપદનું રૂપ આપી દીધું છે. ફક્ત તમારે શું લખવાનું છે કે આમાંથી સાચો આન્સર શું આવે? તો શું આવશે? હેડ. શી થેન્ક્ડ મી ફોર વોટ આઈ હેડ ખાલી જગ્યા. જો અહીંયા શું આપ્યું છે? આ સાદો ભૂતકાળ. શી થેન્ક્ડ કરતા અને પછી તરત જ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ડુ ન આવે, ડન ન આવે, તો શું આવે? DONE. સાચો ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આ આવશે. આઈ ખાલી જગ્યા ફોર હાફ એન અવર વેન ઇટ સડનલી સ્ટાર્ટેડ ટુ રેઇન. ઓકે. હેવ વોક, હેઝ વોક, હેડ વોક અને હેડ વોક. આ પણ રોંગ છે, આ પણ રોંગ છે. આ બંને પૂર્ણ વર્તમાન કાળમાં આવે, આ તો રોંગ જ છે. તો શું આવશે? હેડ વોકડ. ઓકે. અહીંયા આવશે હેડ અને પછી વોકડ. બરાબર. આગળ આપણે જોઈએ, વેન આઈ ખાલી જગ્યા માય ડિનર આઈ વેન્ટ ટુ બેડ. હેડ. હવે તમે જોઈ શકો છો અહીંયા કે બીજું જે વાક્ય છે, આ જે ઘટના બની છે એમાં તમે જુઓ છો કે કરતાં પછી તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો પહેલા વાક્યમાં શું આવશે? પૂર્ણ ભૂતકાળનું રૂપ. તો શું આવે? હેડ હેડ. વેન આઈ ખાલી જગ્યા માય ડિનર એટલે કે આઈ હેડ માય ડિનર આઈ વેન્ટ ટુ બેડ. નેક્સ્ટ, કૃપાલ અપ્લાઇડ ફોર વિઝા આફ્ટર હી ધ ખાલી જગ્યા ધ પાસપોર્ટ. ઓકે. હેડ ગેટ્સ, હેડ ગોટ, હેડ ગેટ. હવે તમે જુઓ, ગેટ્સ સાદા ભૂતકાળમાં આવે છે. બરાબર. અને હેડ પછી તો ગેટ્સ કોઈ સંજોગોમાં ન આવે. હેડ ગેટ. બરાબર. તો ક્રિયાપદનું આ પણ ખોટું છે રૂપ. તો શું આવશે આન્સર? હેડ ગોટ. બિફોર આઈ લેફ્ટ ઓફિસ આઈ હેડ ખાલી જગ્યા ઓફ ઓલ સ્વિચીસ. કે મેં મારી ઓફિસ છોડી એ પહેલાં મેં બધી સ્વિચો બંધ કરી દીધી. હેડ આપી દીધું છે.
ફક્ત તમારે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે, એટલે કે સ્વિચેડ. આફ્ટર અંકિતા ખાલી જગ્યા હર MBA શી લેફ્ટ ફોર અમેરિકા. હેડ કમ્પ્લીટેડ, હેઝ કમ્પ્લીટેડ આ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. આ રોંગ છે, બરાબર. કમ્પ્લીટ જે ક્રિયાપદનું રૂપ ખોટું છે અને આ પણ ક્રિયાપદનું રૂપ ખોટું છે, તો આન્સર આવશે હેડ કમ્પ્લીટેડ. નેક્સ્ટ, વેન આઈ વેન્ટ ટુ ધ પ્લે ગ્રાઉન્ડ ધ ખાલી જગ્યા ધ પ્લેયર્સ ખાલી જગ્યા ગેમ. હેડ ફિનિશ, હેઝ ફિનિશ પૂર્ણ વર્તમાન કાળમાં આવે, તો અહીંયા શું આવશે? હેડ ફિનિશ્ડ. હેવ ફિનિશ પણ ન આવે. ઓકે, એટલે કે આ બંનેમાંથી FINSNISHED એટલે કે હેડ ફિનિશ. તો મિત્રો, આ રીતે આપણે પૂર્ણ ભૂતકાળના વાક્યોની પણ પ્રેક્ટિસ કરી અને આ બધા જ વાક્યો જ્યારે હું સમજાવતી હોઉં ત્યારે તમારે એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેવો અને બધા જ વાક્યો તમારી બુકમાં લખવાના છે. અને જેટલું પણ મેં ગ્રામર આજે સમજાવ્યું છે એ બધું જ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. ઓકે મિત્રો, ટેક કેર, બાય બાય.